વેલકમ બેક. અમદાવાદમાં વિઠલાપુર ચોકડી નજીક 7 જાન્યુઆરીએ ક્ષત્રિય મહાએકતા સંમેલન યોજાશે, જેમાં 1 લાખ ક્ષત્રિયો હાજર રહે તેવી શક્યતા છે. ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંમેલનમાં સમાજના લોકો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરીશું અને રાજકીય ક્ષેત્રે રહેલા અન્યાયનો મુદ્દો પણ ઉઠાવીશું. તેમણે કહ્યું કે લોકસભાની 26 બેઠકમાંથી 6 બેઠકો ક્ષત્રિય સમાજના ઉમેદવારોને આપવા માંગણી કરીશું. આ ઉપરાંત સરકાર પાસે પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે ક્ષત્રિય યુવકો પર થયેલા કેસો પાછા ખેંચવાની પણ માંગણી કરીશું. સમાજના વિકાસ માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય તે માટે છાત્રાલય, વાડી, શાળા બનાવવા સરકાર પાસે જમીનની પણ માંગણી કરીશું. લોકસભાની 26 બેઠકો તો એમાંથી 6 બેઠક ક્ષત્રિય સમાજને મળવી જોઈએ. 40 બેઠકો એવી છે ગુજરાત વિધાનસભાની કે જેમાં કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજનો વ્યક્તિ વિજય થાય, પણ કાપાકાપી અથવા અનદેખી કરવાના કારણે અમારા આગેવાનોને અન્યાય થયો છે. આ પ્રશ્ન પણ અમે અમારા ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ઉઠાવવાના છીએ. તો કેવડિયામાં દારૂની છૂટછાટની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે. કેવડિયામાં દારૂની છૂટ ના મળવી જોઈએ, વસાવાનું નિવેદન સામે આવ્યું છે. મારું વ્યક્તિગત માનવું છે કે છૂટ ન મળે, છૂટ આપવી કે ન આપવી તે સરકારનો વિષય છે. કેવડિયામાં દેશ વિદેશથી લોકો આવે છે ત્યારે વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. હવે જે લોકો જો કેવડિયાથી તો બિલકુલ નજીક જ માણસ 15 કિલોમીટર, પણ જે પ્રકાર જે ટુરિસ્ટો આવે છે ગુજરાત સિવાય બહારના, એ લોકો આજ અપેક્ષા રાખે છે આ છૂટ અપાવો, અમારા ગવર્મેન્ટ ચાલતું નથી. તો આના માટે સરકારનો વિષય છે અને કેટલીક ધાર્મિક સંસ્થાઓ સાથે પણ આના સાથે મંત્રણા ચાલી રહી છે. હું માનું ત્યાં સુધી કેવડિયામાં નહીં આપવું જોઈએ, હું વ્યક્તિગત માનું છું. છતાં ડેવલપમેન્ટના ક્ષેત્રે સરકાર વધારે ધ્યાન આપવા માંગતી હોય તો આના માટે સરકારનો વિષય છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.